આજે ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો ખાસ જાણી લેજો, ફરી એકવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડનો ખતરો મંડરાઈ રહેલો જોવા મળ્યો છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ આગળ વધીને અત્યારે હૈદરાબાદનો વિસ્તાર, મુંબઈ અને નાગપુરના વિસ્તારોમાં પહોંચીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને ગુજરાત રાજ્ય ઉપર ટકરાયેલું અસાના નામનું વાવાઝોડું આગળ વધીને ઓમાનના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે। આમ ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે। અરબ સાગરમાંથી અત્યંત તીવ્ર અને તબાહીવાળા પવનો ગુજરાત તરફ આવતા જોવા મળ્યા છે, તો બંગાળની ખાડીમાંથી આવેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ મુંબઈના વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી છે। આમ ગુજરાત રાજ્ય ઉપર એક સાથે અત્યારે બે સિસ્ટમનો ખતરો વધતો જોવા મળ્યો છે અને સિસ્ટમનો ખતરો વધતો હોવાના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત ઉપર પવનોની ઝડપોની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે। 45થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ અત્યારે આગળ વધીને અથડાતા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર કાળા વાદળોનું ઝુંડ ઘેરાઈને ગુજરાતમાં ત્રાહિમામ મચાવવા માટે તૈયાર બેઠી રહેલું જોવા મળ્યું છે અને અત્યારે સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો બનાવતી જોવા મળી છે અને ઘેરાવો તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર તીવ્ર આગાહીની સાથે ભયંકર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર પાછલા 2 દિવસથી વરાપ નીકળેલી જોવા મળી છે। અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં મેઘરાજાએ ઓગસ્ટ મહિનાની અંદર તબાહી ગુજરાતમાં મચાવેલી જોવા મળી હતી, જેના કારણે ઓગસ્ટ મહિનાની અંદર 8 ઇંચથી લઈને 16 ઇંચ અને 20 સુધીનો ભયંકર વરસાદ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં જોવા મળી ચૂક્યો છે અને હવે ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે અને મહિનો પણ બદલાઈ ચૂક્યો છે। ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેને જોતા આજે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈ અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર જોર વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડી, ઉત્તર ભારતના વિસ્તારો, ગુજરાતના વિસ્તારો અને અરબ સાગરના દરિયાના વિસ્તારો સુધી આ એક સિસ્ટમનો ઘેરાવો લંબાઈને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર અસરો દર્શાવતો જોવા મળ્યો છે અને જેને જોતા ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારોમાં જોવા મળશે ગુજરાતની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ, સાથે સાથે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસો માટે શું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જે અંગેની પણ સંપૂર્ણ માહિતી અત્યારે આપણે મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ટકરાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર આગળ વધીને અસાના નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને અત્યારે ઓમાનના વિસ્તારો તરફ ટકરાવા માટે આગળ વધતી જોવા મળી છે, ને જે અંગેનો સવિસ્તૃત રસ્તો દિશા દર્શાવવામાં આવી રહી છે. તે જ સમય દરમિયાન બંગાળની ખાડીની અંદર નવી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ બનીને અત્યારે ગુજરાત તરફ નવી સિસ્ટમ ગતિ કરતી જોવા મળી છે અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર હૈદરાબાદના વિસ્તારો, મધ્ય ભારતના વિસ્તારોની અંદર મુંબઈ અને બેંગલવીના વિસ્તારોમાં તબાહી મચાવતી જોવા મળી છે, જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં રીતસરનું મેઘરાજાનું હવે તાંડવ વધતું જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે તીવ્ર તોફાની પવનોની સાથે ગુજરાત ઉપર સાર્વત્રિક મેઘગર્જના થવાને લઈને મોટું અનુમાન ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તે જ સમય દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી પણ અપડેટ કરવામાં આવી છે, જેમાં આજે ગુજરાતના ઘણા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્ય માટે તીવ્ર ઓરેન્જ એલર્ટ આજે દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને અમુક છૂટાછવાયા સ્થળની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને પણ ગુજરાતની અંદર તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત બાકીના વિસ્તારોમાં ગુજરાત રાજ્યની અંદર પવનોની તીવ્રતા સાથે આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે. તો હવે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા કયા વિસ્તારોમાં આજથી લઈને આગામી 5 તારીખ સુધીની અંદર 5 સપ્ટેમ્બર સુધીની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે ને જેના અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જે અંગેની સવિસ્તૃત અને વિગતસર માહિતી તરફ હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તો આજે ગુજરાતની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળશે અને પલટાની સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ અને મુંબઈના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ વિસ્તાર સૌથી વધારે અત્યારે આ અસરની અંદર આવતો જોવા મળ્યો છે અને સિસ્ટમોની સારી એવી અસરો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધતી હોવાના કારણે નર્મદાના જિલ્લાની અંદર અને ભરૂચના જિલ્લાની સાથે સાથે આગામી કલાકોની અંદર સુરત, તાપી, ડાંગના જિલ્લાની અંદર નવસારી, વલસાડ, સુરતનો વિસ્તાર, તાપી, નર્મદા અને ભરૂચના જિલ્લામાં આમ દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ અને ભારે આંધી તુફાન સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભાવનગર અને અમરેલીનો દરિયાકાંઠાનો વિસ્તારની અંદર પવનોની ઝડપોની સાથે કાળા વાદળો અત્યારે ઘેરાઈને ભારે જોર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગર અને અમરેલીમાં ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે, ને જેના કારણે છૂટાછવાયા સ્થળ ઉપર ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકવા અંગે આ વિસ્તારોમાં મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા અને આણંદના જિલ્લાની અંદર પણ પવનોની સાથે મેઘરાજાનું તાંડવ વધતું હોવાના કારણે યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી અપડેટ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અમરેલી અને ભાવનગરની અંદર યલો એલર્ટ અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાઓમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજ રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ શરૂ થતું જોવા
મળી શકે છે। સાથે સાથે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર પણ હળવાથી ધીમા વરસાદનું મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં કચ્છની અંદર અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાઈને ધીમાથી હળવા વરસાદ વરસવાનું અનુમાન આજે કચ્છના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને અત્યારે ભારે જોર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવતો જોવા મળ્યો છે। સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ફરી એકવાર હલનચલન આ સંપૂર્ણ વિસ્તારોમાં બનતી જોવા મળી છે અને બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી હોવાના કારણે ગુજરાતના દરિયાની અંદર પણ હલનચલનની સાથે ભારે તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે અને આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો આગામી કલાકોની અંદર ફૂંકાતા જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની અંદર ખેડાનો વિસ્તાર, મહીસાગરનો વિસ્તાર અને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળશે અને આજે ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે। અચાનક ગુજરાત ઉપર આભ ફાટ્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં કાળા વાદળોની વચ્ચે ગુજરાત ઘેરાયેલું જોવા મળશે અને આ કાળા વાદળોની વચ્ચે વીજળી ફાટીને ગુજરાત ઉપર ત્રાટકતી હોય તેમ વીજળીના ચમકારાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્ય ઉપર ભાદરવો ભારે સાબિત થાય તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। જો કે આવતીકાલ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 તારીખના રોજ અનેક વિસ્તારોમાં તીવ્ર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર ભરૂચનો જિલ્લો, નર્મદાના જિલ્લાની અંદર વડોદરા અને આણંદના જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત બોટાદનો જિલ્લો, રાજકોટના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, અહેમદાબાદનો જિલ્લો, ગાંધીનગર, ખેડાના વિસ્તારોની અંદર, પંચમહાલ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો ટકરાઈને ભારે અસરો અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં દર્શાવતા જોવા મળ્યા છે। સુરત, તાપીના જિલ્લાની અંદર, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની સાથે આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મેઘરાજાનું રીતસરનું તાંડવ ગુજરાત રાજ્ય ઉપર 3 તારીખથી શરૂ થતું જોવા મળશે। ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ 3 તારીખથી ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી શકે છે અને સિસ્ટમ ટકરાવાના સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું તાંડવ, જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને પણ નવું અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે। જો કે ગુજરાત રાજ્યની અંદર 4 તારીખના રોજ અનેક જિલ્લાઓમાં વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળશે અને કાળા વાદળોની વચ્ચે સિસ્ટમ આગળ વધતી હોવાના કારણે કચ્છ, બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, પાટણ, મહેસાણાના જિલ્લાની અંદર, ગાંધીનગરના જિલ્લાની અંદર, પંચમહાલ, ખેડા, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, મોરબીના જિલ્લામાં, રાજકોટનો જિલ્લો, બોટાદ અને ભાવનગરના જિલ્લાની અંદર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદાની સાથે સુરતના જિલ્લાની અંદર પણ 4 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને જેને લઈને 4 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓની અંદર ગુજરાત માટે તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। 5 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર નબળું પડતું જોવા મળશે, પરંતુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ તીવ્ર યલો એલર્ટ 5 તારીખના રોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં આજથી લઈને આગામી 5 તારીખ સુધીની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે।
ગુજરાત ઉપર એકાએક નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાના કારણે અને ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર વધતું હોવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર અને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધીને હૈદરાબાદના વિસ્તાર, સોલાપુરના વિસ્તારની અંદર, કોલ્હાપુરના વિસ્તારની અંદર, મુંબઈ, નાસિકના વિસ્તારોમાં, તલાઈ વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો પણ હવે ધીમી ગતિએ મજબૂત બનતો જોવા મળ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર ઓરેન્જ એલર્ટ આજ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા હોવાના કારણે અને અરબ સાગરના દરિયામાં અત્યારે ઓસાના નામનું વાવાઝોડું ઓમાનના વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ વધતું હોવાના કારણે દરિયો પણ ગાંડોતૂર બનીને તોફાની પવનો ગુજરાત ઉપર અથડાતા હોય તેવો માહોલ સર્જાતો જોવા મળ્યો છે, જેના કારણે આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર જોધપુરના વિસ્તારની અંદર, અલ્હાબાદના પંથકોમાં, ગ્વાલિયર, ધાનબડ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, નાગપુરના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીની અંદર આવેલા ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં, હૈદરાબાદ, બેંગલવીની સાથે સાથે બેંગલુરુના વિસ્તારોની અંદર પણ ચોમાસુ ઘાતક બનીને દેશના અનેક રાજ્યોમાં ચોમાસુ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળ્યું છે। લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય બનેલું જોવા મળ્યું છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતથી લઈને છેલ્લા અઠવાડિયા સુધી ગુજરાત રાજ્યની અંદર નહિવત પ્રમાણની અંદર વરસાદ ખાબકેલો જોવા મળ્યો હતો, પરંતુ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાત રીતસરનું પાણીમાં ડૂબતું હોય તેમ ફક્ત 3 થી 4 દિવસની અંદર જળબંબાકારથી લઈને આભ ફાટ્યો હોય, તબાહી આવી હોય તેવા દ્રશ્યો ગુજરાત રાજ્યમાં 3 થી 4 દિવસની અંદર જોવા મળી ચૂક્યા છે અને હજી પણ વરસાદના નવા રાઉન્ડને જોતા ગુજરાતમાં આગામી દિવસોની અંદર પણ 10 ઇંચથી લઈને 15 ઇંચ અને અમુક જિલ્લાઓની અંદર 20 ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું મોટું અનુમાન ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે સિસ્ટમ હૈદરાબાદ અને મુંબઈના વિસ્તારોમાં પહોંચેલી જોવા મળી છે અને આગામી તારીખના રોજ એટલે કે 3 તારીખના રોજ આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના વિસ્તારોથી આગળ વધતી જોવા મળશે અને મુંબઈના વિસ્તારથી સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન ભારે જોર દર્શાવતી જોવા મળશે। 4 તારીખના રોજ આ સિસ્ટમ ગુજરાત ઉપરથી આવી રીતની પસાર થતી જોવા મળી શકે છે, જેના કારણે કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગામી 4 તારીખના રોજ પણ મોટી આગાહીની સાથે એલર્ટ ગુજરાતના ઠેર વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર સતત તીવ્ર અને ભયંકર વાદળોની સાથે મેઘરાજાનું તાંડવ વધતું હોવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ લઈને નદી નાળા અને ઘોડાપૂર ગુજરાતમાં આવી શકે છે, જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 10 સપ્ટેમ્બર સુધીમાં ઠેર વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરી દેવામાં આવી રહી છે।